નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીલ બોલ્યા, આપના શીશ મહેલ કરતા તો સુરતની સરકારી શાળાઓ સારી। નામ લીધા વિના કેજરીવાલ સિસોદિયાને આડે હાથ લીધા। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે આમ આદમી પાર્ટી અને તેના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા। સુરત મનપાની પ્રાથમિક શાળાઓમાં 34.13 કરોડના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે CR પાટીલે દિલ્હીની સરકારી શાળાઓના મોડેલનો પ્રચાર કરનારા આપ નેતાઓની સુરતની સરકારી શાળાઓની મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં શિક્ષણ મોડેલના મોટા મોટા દાવા કરનારાઓ સુરતની સરકારી સ્કૂલોનું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તો પોતાના શીશ મહેલને પણ ભૂલી જશે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવા માટે ઐતિહાસિક કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 34.13 કરોડના ખર્ચે કુલ 10 જેટલા શાળા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના હસ્તે મદનલાલ ધીંગરા શાળા નંબર 210 અને વિષ્ણુ સખારામ ખાડેકર શાળા નંબર 142 ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આ કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું। ઉધના ખાતે જ માત્ર 29.75 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે 4.38 કરોડના એક નવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મનપા દ્વારા સુરતના તમામ ઝોનમાં શિક્ષણનું સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા વ્યાપક આયોજન કરાયું છે, જેમાં ઉધના ઝોન એમાં સૌથી વધુ 13.21 કરોડના શાળા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત લિંબાયત, કતારગામ, સેન્ટ્રલ, રાંદેર તેમજ સચિન કનકપુર ઝોનમાં પણ શાળાઓના નવા મકાનો અને અદ્યતન સુવિધાઓના કામો પૂર્ણ કરી લોકાર્પિત કરવામાં આવ્યા છે। સાથે સરથાણા ઝોનમાં 4.38 કરોડના ખર્ચે બનનારી નવી શાળાના બાંધકામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે આપ નેતાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે। એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ અને સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને ખુલ્લું આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગો આવીને જોઈ જાય। તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ, એ પ્રકારનું ભવ્ય કન્સ્ટ્રક્શન અહીં સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે। સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે ઉમેર્યું હતું કે સુરત મનપાની શાળાઓમાં આજે 1,70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5,000થી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે। રાજ્ય સરકારની મદદથી તમામ બાળકોને બપોરે પૌષ્ટિક મધ્યાહન ભોજન તેમજ કુપોષિત બાળકો માટે ખાસ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા દરેક વિદ્યાર્થીને 2 જોડી શ્રેષ્ઠ ગણવેશ, 1 જોડી બૂટ અને મોજા પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને મનપાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા। પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે। એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે। આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે। કોઈ ડોક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે। એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે, પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે। એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું, પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારો બાળક કયા વર્ગમાં ભણે છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એના ફક્ત પ્રગતિ પત્રક પર સહી કરીને એને સંતોષ માનવાને બદલે અનુકૂળતા હોય ત્યારે આ શિક્ષક ભાઈ બહેનોને આવીને મળવું જોઈએ। તમારા બાળકની પ્રગતિ માટે એમને પૂછવું જોઈએ, એનામાં જો કોઈ વિશેષ પ્રકારની ટેલેન્ટ હશે તો
તો એ શિક્ષક તમને કહેશે કે આ વિદ્યાર્થી ભણવાની સાથે સાથે રમતમાં પણ અને કોઈ ચોક્કસ રમતમાં સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે એ મદદ કરશે અને તમને માર્ગદર્શન આપશે. એટલા જ માટે વાલીઓ પણ આ વાતને ધ્યાનમાં રાખવી પડશે. 96 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ હું મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.